श्रीमन्नूतननिरदाभतनवे श्रीमाधुरीमूर्तये तुङ्गतुङ्गतुरङ्गसङ्गिवृतये चञ्चलत्वाससे नानाहारमनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजा नन्दाय वन्दामहे। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। સ્વામિનારાયણ હરે. તે સમયે આસજીભાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે મહારાજ, વૈરભાવે કરીને જે કલ્યાણ થાય છે તે કેમ થાય છે તે કહો. ત્યારે પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા, જે દ્રુપદ રાજા હતો તેને દ્રૌપદી જે પોતાની પુત્રી તેને પરણાવવા હતા, તે સારું સ્વયંવર રચ્યો હતો. ત્યાં રાજા માત્રને તેડાવ્યા હતા અને દ્રોણાચાર્ય પણ આવ્યા હતા અને પાંડવ પણ આવ્યા હતા. પછી બીજા સર્વે રાજાએ મળીને મત્સ્ય વેંધવા માંડ્યો, પણ કોઈથી મત્સ્ય ન વેંધાયો. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું, જે હું મત્સ્ય વેંધું. એમ કહીને યુધિષ્ઠિરે સુરત બાંધી. ત્યારે દ્રોણાચાર્યે કહ્યું, જે આ સભા દેખાય છે. ત્યારે કહ્યું, જે દેખાય છે. અને વળી કહ્યું, જે તમારું શરીર દેખાય છે. ત્યારે કહ્યું, જે દેખાય છે. ત્યારે દ્રોણાચાર્યે કહ્યું, જે તમથી મત્સ્ય નહીં વેંધાય. એવી રીતે ચાર ભાઈ થકી મત્સ્ય ન વેંધાણું. ત્યાર પછી અર્જુને ઉઠીને ધનુષ્ય લઈને સુરત બાંધી. ત્યારે દ્રોણાચાર્યે પૂછ્યું, જે આ સભાને દેખો છો. ત્યારે અર્જુને કહ્યું, જે સભાને તો નથી દેખતો ને મત્સ્યને પણ નથી દેખતો, અને મત્સ્ય ઉપર જે પક્ષી છે તેને દેખું છું. ત્યારે દ્રોણાચાર્ય કહ્યું, જે એની માથા સામે સુરત રાખો. ત્યારે અર્જુને સુરત બાંધી ને કહ્યું, જે પક્ષીને નથી દેખતો ને એકલું મત્સ્ય દેખું છું. ત્યારે વળી દ્રોણાચાર્ય કહ્યું, જે હવે ઘા કરો. ત્યારે અર્જુન મત્સ્યના મસ્તકને વેંધતા હવા. એવી રીતે જો સર્વે વૃત્તિઓનો એક ભગવાનના સ્વરૂપને વિશે નિરોધ થાય, ત્યારે તે વૈરભાવે કરીને મુક્તિ થાય છે. જેમ શિશુપાલ તથા કંસ એ આદિકની શ્રી કૃષ્ણના સ્વરૂપને વિશે તદાકાર વૃત્તિઓ થઈ ગઈ હતી, ત્યારે કલ્યાણ થયું. એવી રીતનો દ્રોહ જો ન આવડે તો તે દ્રોહનો કરનારો નારકી થાય છે. અને તે કરતાં ભગવાનની ભક્તિ કરવી તે સુલભ છે. અને દ્રોહ બુદ્ધિ રાખીને ભજે તેનું અસુર એવું નામ ક્યારે મટે જ નહીં, ને તે ભક્ત પણ ન કહેવાય જ નહીં. માટે અસુરની રીત મેલીને જેને ધ્રુવ, પ્રહલાદ, નારદ, સનકાદિકની પંક્તિમાં ભળવું હોય, તેને તો ભક્તિએ કરીને જ ભગવાનને ભજવા એ અતિ શ્રેષ્ઠ છે. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી. તેને સાંભળીને સર્વે પરમહંસ આનંદને પામતા હવા. ઇતિ વચનામૃતમ જેતલપુરનું ચોથું થયું. સહજાન સ્વામી મહારાજની જય. મત્સ્યવેદ કરવો હોય તો એકાગ્રતા જોઈને
તો હજી મત્સ્ય બંધાય ને. મહારાજથી યુધિષ્ઠિર, નકુળ, ભીમ નહીં કામમાં આવ્યા. અર્જુનને કીધું કે સભા દેખાય છે, તો કે ના, સભા નથી દેખાતી. તો પછી મત્સ્ય દેખાય છે, તો કે ના, મત્સ્ય નથી દેખાતો. એ જો ગોઠવું હોય ને એ. તો કે શું દેખાય છે તો પછી તને? તો કે મત્સ્ય ઉપર જે પક્ષી છે એ દેખાય છે. તો કે હવે એ પક્ષી છે એના માથા સામે દ્રષ્ટિ રાખો. બોલો હવે શું દેખાય છે? તો કે પક્ષી આખું નહીં, ખાલી માથું દેખાય છે. તો કે હવે એની આંખ સામે દ્રષ્ટિ રાખો. હવે શું દેખાય છે? તો કે માથું પક્ષીનું દેખાતું નથી, ખાલી આંખ દેખાય છે. તો કે હવે બાણ છોડો. એટલે આંખમાં આવી ગયું બાણ. એમાં આપણે માળા ફેરવીએ, ભજન કરીએ, ત્યારે એકાગ્રવૃત્તિ તો થવી જોઈએ ને. તો મનજીભાઈ બહાર ફરતા હોય, હાથમાં માળા ફરતી હોય, માલા તો કર્મે ફીરે, જીવ્યા ફીરે મુખમાં, મનવા તો 10 દિશી ફીરે, હોય સુમિરણ નાય. માળા હાથમાં હોય, મનમાં જીભ છે એ ભગવાનનું સ્મરણ કરતી હોય, અને મનજીભાઈ ભગવાનની મૂર્તિમાં એકાગ્ર થઈ ગયા હોય. ભગવાન સિવાય બીજો સંકલ્પ ન થાય તો એ માળા સાચી કહેવાય. શું? આ તો માળા ફેરવતા ફેરવતા મેચ યાદ આવે. જુવાનિયાને એ યાદ આવવા માંડે. બેઠા હોય ભગવાનની સામે, મનજીભાઈ ક્યાં પહોંચી ગયા? મેદાનમાં. તો એ માળા કહેવાય? એ મત્સ્ય વિંધાય ખરો? પણ એકાગ્રતા આમાં જોવી જોઈએ ને. જ્યારે જે કાર્ય કરીએ એમાં એકાગ્ર થઈ જવું જોઈએ, તલ્લીન થવું પડે, તો જ થાય ને. મેચ તો રમતા હશો ને તમે? હવે મેચ રમતા રમતા ભજન કરવું હોય તો થાય? ન થાય? કેમ ન થાય? બંનેમાંથી એકે સરખું ના થાય. ના ના, થઈ જાય. ગાડી ચલાવો ત્યારે કેમ કરો તમે? સાયકલ ચલાવો ત્યારે ઓલું હેન્ડલ જાયેલું હોય છે ને, અહીંયા વૃત્તિ હોય છે કે નહીં? તો પછી સામે કોઈ આવે જાય એ દેખાય છે કે નહીં? કે બંધ થાય છે? તે પગથી આમ પેડલ મારો એ બંધ થાય છે? કેટલી જગ્યાએ વૃત્તિ રહી? હેન્ડલમાંય છે ધ્યાન કે આમ થઈ જાય તો પડશું, એ છે. તે પેડલ જો નહીં મારી તોય બંધ થઈ જશે. અહીંયા વૃત્તિ છે ને એક. અને પાછું આજુબાજુ આમ જોતા જાય, કોઈ આવતું નથી. પાછું રેડ લાઇટ છે એ જોતા જાય ને, કે ગ્રીન છે. 4 જગ્યાએ વૃત્તિ રહી ને. કેમ રહી? અને ઓમાં કયો છે મેચમાં ન રહીએ તો આપણે 2 જગ્યા જ રાખવી છે. એક ભગવાનમાં અને એક બોલ આવે છે એમાં. શું? આમ રહીને આમ જોવા કે આવે સ્વામિનારાયણ 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 કરતું જાવ, અને બોલ આવે એટલે જય સ્વામિનારાયણ એમ કરીને દેવો. રીએ કે નહીં? રીએ ને? એકાગ્રતા થાય ને. તો એ ભજન થઈ ગયું. ભગવાન પાસે બેસી ત્યારે જ ભજન થાય એવું નહીં. કોઈ પણ ક્રિયા કરો ત્યારે મનથી એક વૃત્તિ ભગવાનનું સ્મરણ ચાલુ હોવું જોઈએ. શું? બોલાવતો ને કેચઅપ કરવો હોય ત્યારે એમ જ સ્વામિનારાયણ 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 થાય ને. એટલે બધાયમાં થાય. એટલે મહારાજે કીધું છે કે હાલતા ચાલતા ઉઠતા બેસતા નાહતા ધોતા દરેક ક્રિયામાં ભગવાનની મૂર્તિનું સ્મરણ કરવું. શું? જ્યારે મંદિરમાં આવી ભગવાનના દર્શન કરીએ, માળા ફેરવીએ, એટલી વાર ભગવાનમાં વૃત્તિ રાખી અને પછી આનાથી જાય પછી જો વૃત્તિ ન રાખી ને તો માળા ફેરવો, ભગવાનના દર્શન કરો ત્યારે વૃત્તિ આમાં રીએ નહીં. શું? એ તો દરેક ક્રિયામાં કોઈ પણ ક્રિયા કરીએ એમાં એક અનુસંધાન સતત ભગવાનનું રહેવું જોઈએ.
શું? તો અહીંયા બેસી ત્યારે સહેજે ભગવાનમાં વૃત્તિ રહીએ. એટલે હાલતા ચાલતા ઉઠતા બેસતા દરેક ક્રિયામાં ભગવાનનું સ્મરણ ચાલુ હોવું જોઈએ. ગાડી ચલાવતા હોય તો એમાં અત્યારે તો આવે છે ને બધી ધૂન ને કીર્તન સાંભળવા હોય તો એ સાંભળતા જાય. બીજું જેન તે સાંભળવું કા મનજીભાઈ બીજા વિચાર કરવા લાગશે. એના કરતાં કીર્તન સાંભળીએ તો સહેજે સ્મરણ રહીએ ને ભગવાનનું. તો આપણે મૂર્તિમાં આપણે ગાડીમાં બેઠા એમ ન થાય. ભગવાન એમ માને કે મારી પાસે બેઠો છે, કારણ કે ભગવાનના કીર્તન સાંભળીએ છીએ, કે ભગવાનની કથા સાંભળતા હોય, કે ભગવાનની ધૂન ચાલતી હોય એમાં સાથે આપણે બોલતા જતા હોય. તો સહેજે ભગવાનમાં પછી ભજન કરીએ ને ત્યારે વૃત્તિ રહીએ, નહીતર ન રહીએ. શું? એટલે અહીંયા મંદિરમાં આવી એટલી વાર જ નહીં, કોઈ પણ કામ કરતા હોય ત્યારે સાથે સાથે ભગવાનનું સ્મરણ વળી ભૂલાઈ જાય પાછું યાદ કરી લેવાય. આ મનજીભાઈ આમ બહાર બહુ ભાગે, સમજ્યા? અહીંયા ઓછા રહીએ, કારણ કે અહીંયા કેટલી વાર રહ્યો તમે આખા દિવસમાં? અડધી કલાક કે 15 મિનિટ કે કલાક. અને બહાર કેટલી બધી કલાકો. હવે એટલે એ બહારનું વધારે અંદર ભર્યું હોય ને બધું હોય, એટલે આ પછી બહુ રીએ નહીં ને. પણ બારે જો ભગવાનને યાદ કરતા હોય તો સહેજે અહીંયા પછી ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે. શું? એટલે સ્વામી ભગવાને કીધું છે કે હાલતા ચાલતા ઉઠતા બેસતા દરેક ક્રિયામાં ભગવાનના મંદિર પૂરતું જ નહીં, કોઈ પણ ક્રિયા કરીએ. બહેનો રસોઈ બનાવતા હોય તો મારા પતિને માટે પુત્ર માટે બનાવું છું એમ નહીં, મારા ઠાકોરજી માટે રસોઈ બનાવું છું. આ રસોઈ તૈયાર થાય એટલે ઠાકોરજીને પહેલાં હું ધરાવીશ, પછી અમે બધા જમશું. તો એ ભજન થઈ ગયું ને. કોના માટે થાળ થયો? ભગવાન માટે. પછી તમે ઘેર થાળ ધરાવો ને ઠાકોરજીને ત્યાં દોડીને આવવું પડે જમવા માટે. મારા માટે કર્યો છે, પણ છોકરા માટે પતિ માટે કર્યો છે એમ વિચાર કરે તો ભગવાન કે ભલે એ જમે, આપણા માટે કર્યું નથી. તો એ રસોઈ કરીએ એ ક્રિયા ભજનરૂપ થઈ જાય. શું? એટલે કોઈ પણ ક્રિયા કરીએ, ભણવા બેસીએ, અભ્યાસ કરતા હોય ત્યારે એ વૃત્તિ પહેલાં ભગવાનને યાદ કરવા. લખવાનું હોય તો સ્વામિનારાયણ યાદ કરીને પછી લખવાનું ચાલુ કરો. લખતા પાછા સ્વામિનારાયણ વચ્ચે બોલતા જાઓ. થાય ને? તો ભજન થયું કે નહીં? ભગવાન માની લઈએ સહેજે. એટલે વાંચતા હોય તો વાંચતા એ મહારાજ પધારો વાંચવા, એટલે આપણામાં મનની એકાગ્રતા થાય. એટલે એ વાંચી તરત બધું યાદ રહીએ. શું? કારણ કે ભગવાનનું સ્મરણ કર્યું ને, ભગવાનની સ્મૃતિએ સહિત થયું, એટલે એ ભજન થઈ ગયું. ખાલી અહીંયા બેહીને માળા ફેરવી એ જ ભજન નથી. ગમે ત્યારે ગમે ત્યાં કોઈ પણ ક્રિયા કરતા હોય ત્યારે ભગવાનને પહેલાં યાદ કરી લેવા. એટલે ભગવાન માની લે બધું આપણું. પછી આપણા વિઘ્નોથી ભગવાન રક્ષા કરે. કારણ કે એક્સિડન્ટ થવાનું હોય ભગવાન બચાવી લે. શું? કારણ કે ભગવાનનું સ્મરણ આપણે કરી એટલે ભગવાને આપણી સાથે સાથે આવે. શું? અને આપણને ખબર ન હોય પણ ભગવાન આપણી પાછળ પાછળ આવતા હોય. અને પાછળ ન આવે તો અંદર તો બેઠા જ છે ને. અંદર આ દેહમાં જીવ છે, જીવ ન હોય તો સબ કહેવાય ને, તરત બાળવું જ પડે ને. એટલે એ દેહ છે એમાં જેમ જીવ છે એમ જીવ એ એકલો કાંઈ નથી કરી શકતો. એમાં ભગવાન પાછા અંદર પ્રવેશ કરીને રિયેલા છે, એટલે બધી ક્રિયા થાય છે. શું? એટલે અહીંયા મંદિરમાં આવી એટલી વાર જ ભજન ભક્તિ નહીં, કોઈ પણ ક્રિયા કરતા હોય ભગવાનનું સ્મરણ. એટલે હવે આ યાદ રાખવાનું. શું? મેચ રમતા હોય ને બોલ આવતો હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કે દેવો. સમજ્યા?
ભજન થઈ ગયું ને. આમ પકડવો હોય ત્યારે એમ સમનારાયણ 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 થયું ને ભજન. રિયક નહીં વૃત્તિ. ઉલટાના ભગવાન રાજી થાય નહીં, દડો સીધો આપણા હાથમાં જ આપે આઘો જતો હોય તો શું. અને આમ બોલ મારી ત્રાહો જતો હોય તો ભગવાન હરખો કરી દે શું, જય સ્વામિનારાયણ કરી દે. એટલે શું એમ કોઈ પણ બેટ દડે રમતા હોય કે કોઈ પણ રમત રમતા હોય એમાં ભગવાનનું સતત સ્મરણ રાખવું, એટલે એ ભજન થાય. એટલે પછી અહીંયા બેસીને માળા ભજન કરી એટલે તરત જ ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે. બાકી અહીંયા હોય એટલી વાર યાદ કરીને પછી ભૂલી જાય, અહીંથી બહાર ગયા એટલે તો અહીંયા પછી ભગવાન યાદ ન આવે, કારણ કે બહારનો કચરો અંદર બહુ આવી ગયો ને, એટલે પછી ભગવાન ક્યાંથી યાદ આવે. ઓલો કચરો અંદર હોય એ જ અંદર આંટા મારતો હોય ને. એટલે હાલતા ચાલતા ઉઠતા બેસતા દરેક ક્રિયામાં જો ભગવાનનું સ્મરણ કરીએ તો આમાં કીધું ને અર્જુનને કે બીજું બધું ભૂલી જા, માથા સામી દ્રષ્ટિ રાખ, હવે આંખ સામી દ્રષ્ટિ રાખ. એમ અહીંયા ભગવાનની સામે બેસીને ભગવાનના દર્શન કરવા. દર્શન કરી ત્યારે ભગવાનનું ઉપર કેવો મુગટ ધારણ કર્યો છે એ ઉપરથી ચાલુ કરીને કેવા હાર પહેર્યા છે, હાથમાં કેટલી મીંટીયું છે, પછી મહારાજે કેવા વસ્ત્ર ધારણ કર્યા છે, તે ઉપરથી ઠેઠ ચરણ સુધી દર્શન કરવા જોઈએ. અથવા ચરણથી ચાલુ કરો તો ઉપર સુધી ભગવાને કેવા પગમાં ઝાંઝર પહેર્યા છે, કેવા તોળા ધારણ કરેલા છે, કે કેવા વસ્ત્ર પિતાંબર પહેર્યું છે, સેલું કેવું ધારણ કરેલું છે, સોનાના કે હાર કેટલા ધારણ કર્યા છે, હાથમાં કેટલી અંગૂઠીઓ ભગવાને પહેરેલી છે, એ બધું નિરખીને દર્શન કરાય. શું વળી પાછા નેત્ર બંધ કરીને યાદ કરાય. એ બધું ભૂલી જવાય તો વળી આમ જોઈ લેવાય. તો ઘેર સૂતા હોય ને ત્યારે આમ યાદ કર્યું તો એ બધું સ્વરૂપ દેખાય ને પછી. એટલે એકાગ્રતા આવી રીતે દર્શન કર્યા હોય તો એ પછી જલ્દી ભૂલાય નહીં. અને એકાગ્રતા માટે હાલતા ચાલતા ઉઠતા બેસતા દરેક ક્રિયામાં ભગવાનનું સ્મરણ કરાય. શું સહજાન સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારુણ્યમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય.